को तो बचाया जा रहा है, लोगों को तो बचाया जा रहा है, उनको बचाया जा रहा है। નીટ યુજી 2026નું પેપર લીક થયું. પેપર લીક થયા પછી પરીક્ષા રદ કરી દેવામાં આવી. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. તપાસ હવે અલગ અલગ દિશા તરફ, એટલે વિદ્યાર્થીથી લઈ અને દલાલ બધાની તપાસ થઈ રહી છે. પરંતુ આમાં રાજકીય કનેક્શન, કોચિંગ નેટવર્ક અને કરોડોના રેકેટની પણ ખુલાસા ઘણા બધા થાય એવી સંભાવનાઓ છે. કારણ કે ગઈકાલે 5 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી. રાજસ્થાનના જામવારામ ગઢમાંથી ઝડપાયેલા 2 ભાઈ માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ હવે આ સમગ્ર નેટવર્કની સૌથી મોટી કડી બની ગયા છે. આરોપ છે કે 30 લાખ રૂપિયામાં પેપર એમણે ખરીદ્યા અને પછી એ જ પેપર લાખો રૂપિયામાં આગળ વેચ્યા. અને આ કેસમાં એમનું બીજેપી કનેક્શન પણ સામે આવ્યું છે. એટલે રાજકીય રીતના પણ આ તોફાન લઈને આવ્યું છે. નીટ પેપર લીક કેસની તપાસમાં એજન્સીને મોટી સફળતા એ મળી કે રાજસ્થાનમાં એસઓજીની ટીમે જયપુરના જામવારામ ગઢ પહોંચી અને જ્યાંથી માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ નામના 2 ભાઈઓને ઝડપી પાડ્યા. બાદમાં બંને સીબીઆઈને સોંપવામાં આવ્યા અને પછી તપાસ એજન્સીનો દાવો છે કે બંને ભાઈએ નીટના પેપર લીક નેટવર્કનો એ મોટો હિસ્સો અને મોટો ભાગ હતા. સૌથી ગંભીર આરોપ દિનેશ બિવાલ પર છે. આરોપ મુજબ દિનેશે લગભગ 30 લાખ રૂપિયા આપી અને નીટ 2024નું પેપર ખરીદ્યું હતું. કહેવાય છે કે આ પેપર હરિયાણાના ગુરુગ્રામમાં એક ડૉક્ટર પાસેથી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પેપર દિનેશે પોતાના પુત્ર ઋષિ બિવાલને આપ્યું. રાજસ્થાનના સીકરમાં એ નીટની તૈયારી કરી રહ્યો હતો અને ત્યાં માત્ર પહોંચ્યું અને પછી ત્યાં સુધી સીમિત ન રહ્યું. તપાસમાં સામે આવ્યું કે આ જ પેપર બાદમાં અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પણ પહોંચાડવામાં આવ્યું. ઘણા બધા અહેવાલો મુજબ 29 એપ્રિલે આ પેપર અલગ અલગ લોકો સુધી પહોંચ્યું અને પછી અલગ અલગ જગ્યા સુધી પહોંચ્યું. સીબીઆઈ હવે આ સમગ્ર નેટવર્કની દરેક કડી જોડવા લાગી રહી છે અને પેપર એક્ઝેક્ટ ક્યાંથી લીક થયું, કોણે ખરીદ્યું, કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું, આ બધા જ સવાલના જવાબ ટૂંક સમયમાં મળી જશે. પણ આ બંને ભાઈઓ પકડાયા એના પછી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. એ પોસ્ટમાં આ બંને ભાઈ બીજેપી સાથે જોડાયેલા હોય એવો ફોટો મૂકવામાં આવ્યો. કોંગ્રેસનો દાવો છે કે આરોપી દિનેશ બિવાલ એ બીજેપી સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર દિનેશના કેટલાક ફોટો પણ વાયરલ થયા છે જેમાં તે બીજેપીના નેતાઓ સાથે દેખાતા હોય છે. દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ પણ એવો છે કે પેપર લીક માફિયાઓને રાજકીય સંરક્ષણ મળ્યું છે અને એટલે જ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેણે ચેડા કર્યા છે એની સાથે કશું જ નહીં થાય. ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી આ વિષય પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. તપાસ એજન્સી આ બધા જ વિષય પર પણ તપાસ કરશે કે રાજકીય સાંઠગાંઠ છે કે કેમ. નીટનું પેપર લીક થવું એના પછી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ ભવિષ્ય અત્યારે રોડાઈ ગયું છે. ફરીથી બધાને પરીક્ષા પાછી આપવી પડશે. તપાસમાં એક પછી એક ખુલાસા જે થઈ રહ્યા છે, ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ખૂબ મોટા છે. સીકરના MBBS કાઉન્સિલ એજન્ટ રાકેશ કુમાર મંડાવરિયા એ મુખ્ય આરોપી છે. જામવારામ ગઢથી લાવવામાં આવેલું પેપર એ રાકેશ સુધી પહોંચાડવામાં આવ્યું હતું અને રાકેશે જે બધા સુધી પહોંચાડ્યું હતું એ વાત અત્યાર સુધી એજન્સીએ તપાસમાં સામે કાઢી છે અને એજન્સીનું એવું કહેવું છે કે રાકેશ એ મુખ્ય સૂત્રધાર છે. હવે રાકેશની તપાસમાં શું સામે આવે છે, સાથે જ આ બંનેના જે રાજકીય કનેક્શન છે એના ઉપર શું થાય છે જોવાનું રહ્યું. અત્યારે તો કોંગ્રેસ તરફથી જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી છે, જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાંભળો. गंभीर मामला रहा है और जो पकड़ा गया है बीजेपी का जो नेता है कहते हैं उनके परिवार के 5 लोगों की नौकरी पहले लग चुकी है. तो ये जांच का विषय है. ये बिना मतलब के कांग्रेस सरकार को बदनाम करते हैं. ये खुद एक्सपोज हो गए हैं 2024 में, 25 में, 26 में 3 बार ये नीट के पेपर आउट हो रहे हैं. क्या कारण बताइए. इसलिए बहुत गंभीर विषय है. लाखों बच्चे, जो 22 लाख बच्चे, उनके ऊपर क्या गुजरती होगी अपन कल्पना कर सकते हैं. इसलिए बहुत ही सीरियस मामला है. एसओजी वाले कितनी सफाई दे भलाई, पर एसओजी ने FIR लॉन्च क्यों नहीं करी, इसका जवाब दे. बहानाबाजी करना अलग बात है. अधिकारियों को भेज देते हैं, आप BC करके आओ, PC करके आओ, प्रेस कॉन्फ्रेंस करके आओ. क्या मतलब हुआ. बहुत गंभीर मामला है. अब इनकी पोल खुल जाएगी सबकी. बाकी अध्यक्ष की बात करेंगे.